સમાચાર હવે સુરતથી, જ્યાં સંન્યાસીના સમાંગમાં છેતરપિંડી આચરનારો આરોપી છેવટે પકડાઈ ગયો છે। ઇનામી ડ્રો સ્કીમના નામે કરી હતી ઠગાઈ। કિશનગીરી મહારાજ નામ ધારણ કરી આશ્રમમાં રહેતો હતો આરોપી। લોધિકાના નગર પીપળિયામાં જોગમઢી આશ્રમમાં રહેતો હતો આરોપી। આરોપી છેલ્લા 7 વર્ષથી હતો ફરાર। પિતાની સારવાર માટે આરોપી રાજકોટ આવ્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી પાડ્યો છે। आरोपीए सूरत सहित राज्यभर में आचरी हती छेतरपिंडी। तो आरोपी 7 वर्षथी फरार हतो। जोगमढ़ी आश्रम में आ आरोपी रहतो हतो। पितानी सारवार माटे राजकोट पहोंच्यो ने क्राइम ब्रांचे पकड़ी पाड्यो। संन्यासीना सुमांग में आरोपी छेतरपिंडी करतो हतो। इनामी ड्रो स्कीमना नामे करी हती ठगाई, जेनी सामे हवे कार्यवाही शुरू कराई है। किशनगिरी महाराज नाम धारण करीने ते आश्रममां ज वसवाट करतो हतो। आरोपी सूरत सहित राज्यभर में छेतरपिंडी आचरी होवानी विगतो छे। 7 वर्षथी फरार आरोपी छेवटे आव्यो छे क्राइम ब्रांचना सकंजामां। विविध इनामी ड्रो स्कीमना नामे अनेक लोकोने तेणे छेतर्या हता। तो आज मुद्दे વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। કઈ રીતે આરોપી પકડી પડાયો અને કયા પ્રકારના છેતરપિંડીના કેસ? જે રીતે ચિરાગ, સુરત ક્રાઇમ બ્રાન્ચને એક સફળતા મળી છે કે સૌરાષ્ટ્રના જે રીતે લોધિકા તાલુકાના નગર પીપળા ગામમાં આવેલી છે એક જે આશ્રમ હતો, તે આશ્રમની અંદર ઋષિકેશ આશ્રમની અંદર આ સંન્યાસી મહારાજ છે તે કરોડો રૂપિયાની જે પોન્જી જે સ્કીમ આવે છે તેની અંદર અનેક લોકોને જે ફસાયો હોવાની જે વાત સામે આવી હતી। અને ત્યારબાદ આજે મહારાજ હતા તે પોતે લોકોથી છૂપવા માટે આજે આશ્રમની અંદર સંન્યાસી મહારાજનો વેશ ધારણ કરી અને છેલ્લા ઘણા વર્ષોથી તે રહેતા હતા। અને ત્યારે ક્રાઇમ બ્રાન્ચને જે રીતે માહિતી મળી હતી ને તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે કાંતિલાલ ઉર્ફે કિશનગીરી રણછોડ જે છે તેની ધરપકડ કરી લીધી છે અને કતારગામ પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો નોંધાયો હતો તે સંદર્ભે આરોપીને કતારગામ પોલીસ સ્ટેશનની અંદર સોંપવામાં આવ્યો છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે સુરત, સૌરાષ્ટ્ર સહિતના અલગ અલગ રાજ્યભરમાં કેપી એન્ડ એસોસિએટ તે કેટી માઇક્રો ફાઇનાન્સ નામની જે કંપની ખોલી હતી અને અલગ અલગ લોકોને લોભામણી સ્કીમો આપી અને અનેક લોકોના રૂપિયા હતા તે આજે પડાવી લીધા હતા। છેલ્લા 7 વર્ષથી આ વોન્ટેડ હતો આરોપી અને તેને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। હાલમાં આરોપીની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। તેની સાથે બીજા કેટલાક લોકો સંકળાયેલા હતા, કેટલા વર્ષથી આશ્રમની અંદર રહેતો હતો અને તે રૂપિયા જે લોકો પાસે પડાવ્યા છે તે રૂપિયાનું રોકાણ કઈ જગ્યાએ કર્યું છે તે બાબતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે।